મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી આવેલી વરસાદી જે સિસ્ટમ છે તેની અસર ગુજરાત પર નહીં થાય. આગામી દિવસોની આપણે વાત કરીએ તો આગામી દિવસોમાં અમરલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અનેક આગાહી જે છે તે કરવામાં આવી છે. આજે આ સિસ્ટમ ક્યાં પહોંચી છે તેની આપણે વાત કરીશું અને આગામી દિવસોમાં આપણને કયા વિસ્તારની અંદર સારો એવો વરસાદ મળશે તેની પણ આપણે દોસ્તો વાત કરીશું. હવામાન વિભાગની અનુસાર આજની તારીખે આપણે વાત કરીએ, આજે 13 તારીખે છે, તો આજની તારીખે છૂટા છવાયેલા વાદળો જે છે તે આપણને જોવા મળશે. તેની અંદર સમાવેશ થાય છે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર. આ બધી જગ્યાએ આપણને ગાજવીજ સાથે જે વરસાદ છે તે જોવા મળશે, પરંતુ જે વરસાદ હશે તે બહુ બધો નહીં હોય જેવો કે આપણને અમદાવાદ અને સુરતની અંદર જોવા મળેલો હતો. ભારે વરસાદની આપણે વાત કરીએ, જે વિસ્તારમાં યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે તેમાં આવે છે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ. આ બધા જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ જાહેર થઈ ગયા છે. બાકી જિલ્લાઓમાં પણ જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ વગેરેમાં પણ હળવા વરસાદની આશંકા અત્યારે એક્સપર્ટ દ્વારા કરવામાં આવી છે. વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદની આપણે વાત કરીએ તો તે વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આશંકા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદ છે તેમાં ઝાપટા પડી શકે છે. ખાસ કરીને આપણે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો હજી સુધી પણ ત્યાં વરસાદ ખાસ પડે એવો થયો નથી. આજની તારીખે પણ ત્યાંની નદીઓ અને ડેમ જે છે તે સુખાશે અને ખેડૂત જે છે તે વાવણી પણ નથી કરી શક્યા. વાત કરીએ આપણે દોસ્તો 14 ઓગસ્ટની, જે 14 ઓગસ્ટની જો આપણે વાત કરીએ તો વરસાદનું જે જોર છે તે ધીમે ધીમે ઘટશે, કાંઠકનું ઘટવાનું છે. 14 ઓગસ્ટની વાત કરવા હું નથી કહેતો, આ આપણા એક્સપર્ટ કહે છે. ખાસ કરીને આપણે વાત કરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરની આપણે વાત કરીએ તો ત્યાં આપણને જે વરસાદ છે તે મધ્યમ વરસાદ આપણને દેખાશે. 15 તારીખે પણ આ જ પ્રકારની જે સ્થિતિ છે દોસ્તો તો રહેવાની છે. તો 13, 14 અને 15 તારીખની આસપાસની જો આપણે વાત કરીએ તો કોઈ ખાસ વરસાદ આપણને હજી સુધી પણ ગુજરાતની અંદર જોવા નથી મળતો. ખાસ કરીને જો ટેન્શન વાળી વાત હોય તો એ છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લો કે જ્યાં હજી સુધી પણ સારો એવો વરસાદ નથી પડ્યો.